આમ તો એને અન્નદાતા કહેવાયો છે, આમ તો એને જગતનો તાત કહેવાયો છે, પરંતુ આ જગતનો તાત ક્યારેક પોતાનો જ પાક નષ્ટ કરવા માટે મજબૂર બની જાય છે। આ જગતનો તાત એ ક્યારેક માટીમાં સમાધિ લેવા માટે મજબૂર બની જાય છે અને આ જગતનો તાત એ આપઘાત કરવા માટે મજબૂર બની જાય છે। આજે પણ દેશની જીડીપીમાં, દેશની કુલ આવકમાં 45% ખેડૂતોનો હિસ્સો છે, પરંતુ તેમ છતાં પણ દાયકાઓ બાદ પણ આપણો ખેડૂત આજે પણ આત્મનિર્ભર નથી થઈ શક્યો। અને હું છું આપની સાથે કૃષ્ણા અને આજે આપણે વાત કરવી છે ખેડૂતો વિશે। બિલકુલ। અને કૃષ્ણા, એક બાજુ એક વસ્તુ સામે આવે છે કે કૃષિનું ઉત્પાદન ડબલ કરવાની વાતો થાય છે, પરંતુ એ ખેડૂત જે કડકડતી ઠંડીમાં સવારથી લઈને સાંજ સુધીમાં લાઈનોમાં ઊભો રહે છે, ક્યારેક કપાસના વેચાણ માટે, ક્યારેક મગફળીના વેચાણ માટે, તો ક્યારેક ખાતરની લાઈનોમાં, ચારેકોર માત્ર ને માત્ર ખેડૂત એ એક વ્યક્તિ એવો છે કે જેની મુશ્કેલીઓનું શાંત થવાનું ક્યારે નામ નથી લેવાતું। કૃષ્ણા, નમસ્કાર, હું છું મનીષ અને આજે વાત કરવી છે ખેડૂતોના દર્દની, ખેડૂતોની પીડાની। બિલકુલ, અને શરૂઆત કરવી છે ખાતરની લાઈનોથી, ખાતરની કતારોથી। એ ચોમાસું હોય, એ શિયાળો હોય કે ઉનાળો હોય, કડકડતી ઠંડીમાં, એ વરસાદમાં કે આકરા તાપમાં ખાતર લેવા માટે લાઈનોમાં ઊભો રહેતો રહે છે। અને આ અલગ અલગ તસવીરો આપણા જ રાજ્યની બતાવી રહ્યા છીએ કે જેમાં દ્વારકાનું જામ ખંભાળિયા હોય કે પછી મેઘરજ હોય, અરવલ્લીનું બગસરા હોય, ધોરાજી હોય કે પંચમહાલ, આ બધા જ શહેરોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે ખેડૂતો ખાતર માટે, ડીએપી ખાતર માટે કડકડતી ઠંડીમાં કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। સરકાર તરફથી કહેવાય છે કે ખાતરનો કોઈ તોટો નથી, કોઈ અછત નથી, તો પછી આ ખાતર જાય છે ક્યાં ને ખેડૂતો સુધી પહોંચતું કેમ નથી, એ સવાલ થાય। અને બિલકુલ કૃષ્ણા, માત્ર ખાતર જ નહીં પરંતુ કપાસ પણ ખેડૂતોને રડાવે છે, ડરાવે છે, કારણ કે ગયા વર્ષનું જે ઉત્પાદન હતું એના કરતાં આ વર્ષે ઉત્પાદન ખૂબ ઓછું થયું છે, પરંતુ સૌથી મોટા માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રના એવા રાજકોટમાં કપાસની ચારેકોર વ્હાઇટ ચાદર જોવા મળે છે, પરંતુ એ કપાસ પર બેઠેલો વિલા મોઢે પોતાનું મોઢું ઉતારીને બેઠેલો અન્નદાતા પણ છે કે જે અહીંયા આવે તો છે એક સારા ભાવની અપેક્ષાએ કૃષ્ણા, પરંતુ એને ભાવ નથી મળતો અને વિલા મોઢે મજબૂરીમાં એ કપાસ વેચીને પોતાના ઘરે પ્રયાણ કરે છે। ઠંડીમાં, કડકડતી ઠંડીમાં અહીંયા રૂની ઘાસડીઓ ભરી ભરીને ખેડૂત અહીંયા પહોંચે છે અને પછી જે એની સાથે થાય છે કદાચ એના શબ્દોમાં જ સાંભળી લો। કપા લઈને આવ્યો છે, આ ભાવમાં કપા પોહાય નહીં, 1460 રૂપિયા ભાવ આવ્યો, આમાં છોકરા રોટલા વગેરે રહી જાય એવું છે સાહેબ। આમાં જો સરકાર કંઈક કરે ને તો થાય, બાકીને ખેડૂતનો તો મરો જ છે। જીવવું કેમ આમાં માણસોને, જીવવું કેમ? તમે વિચાર કરો, વીઘે 15,000 ખર્ચ થાય, એમાં છોકરા સાય વગેરેના રહે છે, આમાં સરકાર કંઈક કરે તો થાય, બાકી કંઈ થાય એવું છે નહીં। અત્યારે કપાસ લઈને આવ્યો છો, તે કપાસના અત્યારે 1496 રૂપિયા થયા। 6 વીઘાનો કપાસ, 9 ભારી કપાસ વિતરો છે, એટલે વીઘે 10,000નો ખર્ચો અમારે થયો છે। એટલે અત્યારે આ ભાવ પ્રમાણે હવે કપાસ અમારે વાવવો જ નથી। કપાસ પૂરતો ભાવ નથી મળતો, 1400, 1450 મળે છે, 1460 જેવું। કેટલો મળવો જોઈએ? 1400 મોંઘાઈ પ્રમાણમાં 700-1800 તો મળવા જોઈએ સમય પ્રમાણે એમ। ભાવ તો જવો, ભાવ તો 2000 પડે, સરકારી યોજના પણ અમને 1800 તો મળો તો જ મળે। અને મગફળી જેટલી બધા નથી અમારે મળતી, અમને મગફળીનો ભાવ ઊંચો છે ના કરતા તો, અને ખર્ચો વધી ગયો હતા। અને ભાવ જો મજૂરી કામ એ જે અમારે મને 250 દઈ છે વીણવાની મજૂરી, ખાતર દવા અને બિયારણ બધું મોંઘું થઈ ગયું ખૂબ, આઈફાઈ થઈ ગયો ખર્ચ, એ પણ ઉત્પાદન 10 થી 12 મણ વીઘે આવ્યું બધાને। કપાસના 1400 થી 1450 રૂપિયા જેવું મળે છે। પેલા બહુ સારા ભાવ મળતા હતા, હવે કપાસનું બજાર લીમ થતી રીપે દિવસે, ઉત્પાદન નબળું રહે છે। પછી હવે તો એવું લાગે કપાસ વાવવાનું જ બંધ કરવું પડશે। વીઘે 9 થી 10,000 જેવો ખર્ચો થાય, ઉત્પાદન આ વર્ષે તો 10-12,000 કે 13,000 ઉત્પાદન થશે વીઘે। તો આપ સાંભળી રહ્યા છો, આશાથી વાવે છે, પરસેવાથી સિંચે છે અને આખરે આંસુ સારતો રહે છે આપણો ખેડૂત છે। એક ખેડૂત, આવા જ ખેડૂત આપણી સાથે જોડાઈ ગયા છે, દર્શક મિત્ર જોડાઈ ગયા છે જેતપુરથી। આજે આપનું નામ શું છે અને આપની પીડા શું છે, આપ શું કહેવા માંગો છો? મોહનભાઈ બોલું છું। હા મોહનભાઈ, બોલો। આ જેતપુરમાં આના 1300-1350 રૂપિયા દે છે। હવે મેડમ આ 500 રૂપિયા તો ઉતારવાના મારે દેવા પડે છે। અચ્છા, એટલે પૂરતા ભાવ વેચીને શું કરું એમ થાય છે કે એમને ભરી દેવો। હા, ઓહો, એટલે પૂરતા ભાવ નથી મળતા આપને? નહીં, અહીં પૂરતા ભાવ જડતા જ નથી। તમે 1300 રૂપિયા થી 1400 રૂપિયા ભાવ દે છે। અચ્છા, અને ટેકાના ભાવે કેટલામાં લે છે? 1400 રૂપિયા। ટેકાના ભાવમાં 1400 રૂપિયા, એટલે અને ખુલ્લા બજારમાં?
અચ્છા, 1400 રૂપિયા ટેકાના ભાવે અપાય છે અને ખુલ્લા બજારમાં કેટલા મળે છે તમને? હા હા એમ બજારમાં બજારમાં 1350 રૂપિયા થી 1400 રૂપિયા રહેશે મેડમ. હા, એટલે 1350 1400 રૂપિયાની આસપાસ મળે છે. તો મોહનભાઈ, તમારે ખર્ચ હારામાં કેટલો હારો થાય કપાસ છે? છે. આના કરતા તો 5 વર્ષ પહેલા મેં જે દીધો તો ને ઈ મારે 1800 1900 રૂપિયાનો ગયો તો. એટલે ભાવ ઘટ્યા છે વધવાની જગ્યાએ. હા બસ વધવાની જગ્યાએ ઘટ્યા છે. અને અત્યારે દવાઈઓ તમે જો ને તો હું કેટલી એમાં થાકી છે તો ઈ હિસાબ કરું તો આમાં કાંઈ પોહાય એમ જ નથી મેડમ. અચ્છા, એટલે ખર્ચ વધતો જાય છે અને ઉત્પાદનની સામે જેટલું આવક વધવી જોઈએ વધવાની જગ્યાએ ઘટતી જાય છે. મોહનભાઈ, એ જાય છે. જાણવું છે આપની પાસેથી, આ બધા જ ખેડૂતોની પીડા છે, તો કેટલો ભાવ મળવો જોઈએ કપાસનો કે જેના કારણે તમને કંઈક મળી શકે, તમારા હાથમાં કંઈક આવી શકે? 2000 થી 2200 રૂપિયા તો મેડમ અત્યારે કમસે કમ હોવો જોઈએ. જે 2022 ની આસપાસ મળતો હતો. હા બિલકુલ બિલકુલ. ઠીક છે મોહનભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા. કૃષ્ણા, એક મોટી વાત અહીંયા એ છે કે ગયા વર્ષે 2024માં આ જ પ્રકારના ભાવ રહ્યા, જેમાં બહુ લાંબો ફરક નહોતો. 1700-1800 રૂપિયાની આસપાસ વેચાતો હતો કપાસ, પરંતુ 2022 અને 23માં જે છે એ વખતે સારો ભાવ રહ્યો. 2300-2400 રૂપિયાની આસપાસ વેચાતો હતો. ઘણા બધા સેન્ટર પર 1800 થી 2000ની આસપાસ વેચાતો હતો, પરંતુ આ વખતે એ તળિયે પહોંચ્યો છે. કપાસનો ટેકાનો ભાવ 1400 રૂપિયાની આસપાસ છે અને માર્કેટમાં પણ આ જ પ્રકારે 50-100 રૂપિયાના માર્જિનથી આસપાસમાં કપાસ વેચાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો જ્યારે લઈને આવે છે. ભારતમાં સૌથી વધારે ખપત થાય છે કૃષ્ણા, અને ઉત્પાદક પણ ચીન પછી ભારત સૌથી મોટું ઉત્પાદક કપાસનું છે કૃષ્ણા. બિલકુલ, અને ભારતમાં પણ મહારાષ્ટ્ર અને ગુજરાતે અગ્ર હરોળમાં મુકાતા રાજ્યો છે જ્યારે કપાસના ઉત્પાદનની વાત થાય ત્યારે. પરંતુ એ આપણા ખેડૂતોની પીડા છે કે ક્યારેક એ ડુંગળીના ભાવ રડાવતા રહે છે, ક્યારેક બટાટાના ભાવ રડાવતા રહે છે, તો ક્યારેક કપાસ અને આંસુ સરાવતા રહે છે. અને આ જ પીડા આપણે અત્યારે વર્ણવી રહ્યા છે. આપ પણ જો ખેડૂત છો અને આપને પણ કંઈક આવી જ પીડા છે, આપ આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માંગો છો, તો આપ અમને કોલ કરો. હલ્લાબોલ થકી અમે આપનો અવાજ, આપની વ્યથા પહોંચાડીશું. પરંતુ મનીષ, બિલકુલ વધુ એક કોલર હરદીપભાઈ જોડાયા છે ભાવનગરથી. હરદીપભાઈ, શું કહેવું છે તમારું? અમે ખેડૂત પુત્ર છીએ. હા જી. અમને કપાસમાં પૂરતો ભાવ મળતો નથી. હા. અને સરકાર કે તમને આવક બમણી કરી દેશું, પણ એવું અમને દેખાતું નથી. એટલે સરકારને એક આવેદન કરીએ છીએ કે અમારી આ માંગણી સ્વીકારે ને કપાસનો ભાવ વધુ મળે એવી આશા રાખીએ છીએ. રાઈટ. એટલે આ મામલે તમે ક્યારે મતલબ કોઈને વાત કરી છે, કોઈ ત્યાંના સ્થાનિક નેતાઓને કે ભાઈ સરકાર સુધી આ વાત રાખો? 1400 રૂપિયાનો એમ કપાસનો ભાવ ડાઉન થઈ જાય, કારણ કે 1400 રૂપિયાનો સરકારે ટેકાનો ભાવ આપ્યો છે, એના કરતા પણ ઓછા ભાવે બજારમાં વેચાઈ રહ્યો છે. 2000 રૂપિયા મળે તો જ ખેડૂતને પોસાય એમ છે. અચ્છા, ઠીક છે હરદીપભાઈ, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા, તમારી વાત રાખી. પરંતુ કૃષ્ણા, એક વસ્તુ એવી પણ છે કે આ વખતે જે કમોસમી વરસાદ થયો અને એ કમોસમી વરસાદ અને એની સાથે સાથે ઈયળ પડવી, જીવાત પડવી, એના કારણે મને લાગે છે કે ઉત્પાદન ઓછું થયું છે ને ઉત્પાદનની સાથે સાથે ગુણવત્તામાં પણ ક્યાંક ફરક પડ્યો છે. સરકારે ટેકો આટલો રાખ્યો છે, કદાચ ખેડૂતોની અપેક્ષા વધારે છે, કારણ કે 2022ની સરખામણીમાં આ વખતે ખૂબ ઓછો ભાવ લાગી રહ્યો છે. બિલકુલ, અને આ જ ખાતરની પણ આપણે વાત કરી રહ્યા છીએ, કપાસની પણ વાત કરી રહ્યા છીએ, અન્ય ઉત્પાદનોની પણ વાત કરી રહ્યા છીએ. મનીષ, દર વખતે આપણે કહીએ છીએ કે બમણા ભાવ કરવાની વાતો થઈ. એ સ્વામીનાથન આયોગ 2004માં રચાયો, 2006માં રિપોર્ટ આવ્યો, ત્યારબાદની સરકારો સૂચનો આપતી ગઈ, નીતિઓ લાવતી ગઈ, પણ એને ધરાતલ પર કોઈ ન લાવ્યું અને અમલીકરણ કોઈએ ન કર્યું. અને પરિણામે સ્વામીનાથનને ભારત રત્ન પણ આપી દેવાયો, પણ જેના માટે અપાયો એમને તો કંઈ મળતું નથી. યુવરાજસિંહ રાણા, કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. યુવરાજસિંહ, સ્વાગત છે આપનું સંદેશમાં. એ ખેડૂતોની પીડા આપણે વર્ણવી રહ્યા છીએ ને વારંવાર વર્ણવતા જ રહે છે, પરંતુ અફસોસ કે એ દાયકાઓ વીતતા જાય છે, સમય બદલાતો જાય છે, સરકારો બદલાતી જાય છે, સ્થિતિ ખેડૂતોની નથી બદલાતી. એવું કેમ? સાચી વાત છે, હું તમારી વાત સાથે સંમત છું. ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ ખૂબ ખરાબ જ હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર આવ્યા બાદ જે ખરાબ હતી એનાથી અતિશય ખરાબ સ્થિતિમાં આજે મુકાઈ ગયા છે, અને એના માટે માત્ર ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એ જવાબદાર છે. હું તમને એક નાનકડી થોડીક વાત કરવા માંગુ છું આંકડા સાથે, એટલે જે આપના સંદેશના જે દર્શક મિત્રો પણ જે હોય એ પણ મારી વાતને સમજી શકે અને ખરેખર શું સ્થિતિ છે એ થોડોક ખ્યાલ આવે. દાખલા 2014માં જે તે વખતના ગુજરાતના આપણા મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક ડબલ કરવાની અને ખર્ચથી દોઢા ભાવ આપવાની વાત કરી હતી. તો થોડાક આંકડા મારે 14 અને 24ના આપવા છે. જેમ કે NPK જે ખાતર છે એ 14માં જે મળતું હતું
એ 750 થી 750 રૂપિયાની આસપાસ હતું. આજે એના 1500 રૂપિયા છે, એટલે કે લગભગ ડબલ થયા. એવી જ રીતે ડીઝલ જે છે એ 45 થી આસપાસ હતું, આજે 92 રૂપિયા છે. જે મજૂરી છે એ 150 રૂપિયાની આસપાસ હતી, એ આજે 400 થી 500 રૂપિયા થયા છે. એવી જ રીતે જે બિયારણ છે એ સાહેબ હું પણ ખેડૂત છું, અમે મળમાં ખરીદતા હતા. આજે ઘણા બધા બિયારણ એવા છે જે દાણા નંગ ઉપર મળે છે. અને એવી જ રીતે દવા એ પણ મોંઘી થઈ છે, 3 ગણાથી વધારે ભાવ થયા છે. એટલે જે ખેડૂતનું ઇનપુટ હતો એ બધું બમણાથી 3 ગણાથી પણ વધારે ખર્ચ થયા છે. જ્યારે આવકનો એક દાખલો તમને આપું કે 2000 હમણાં આપણે મગફળીની સિઝન ચાલુ છે, મગફળી હમણાં જ પૂરી થઈ, તો મગફળી 2014માં જે MSP હતો એનો એ 4000 રૂપિયા હતો. મગફળીનો MSP 4000 રૂપિયા હતો, એ આ વર્ષે ચાલુ વર્ષે 6783 રૂપિયા છે. એટલે કે લગભગ એવરેજ 65% વધારો 14 થી 24માં થયો છે. બિલકુલ, યુવરાજસિંહ, હા. જે પાકના જે પૈસા જે રૂપિયા મળતા હતા એમાં 60% વધારો થયો. ઓકે. અને જે ખર્ચ છે એમાં લગભગ 300%નો વધારો થયો છે. તો આમાં ખેડૂતની આવક કેવી રીતે વધી? તમે આ બે આંકડા મિલાવો તો માત્ર ખેડૂતની આવક ઘટી છે. અને આજની સ્થિતિ તો એવી છે કે મગફળી તો જે MSP પર જે છે, જે સરકાર ખરીદે છે, સિવાય બજારમાં તો આજે 1100 રૂપિયા છે. બિલકુલ બિલકુલ. યુવરાજસિંહ, તમારી પાસે બીજું એક એક્ઝામ્પલ તમને કપાસનું પણ આપું કે યુવરાજસિંહ, 2004માં યુવરાજસિંહ, એટલે કે આપણી પાસે આજથી 20 વર્ષ પહેલા કપાસ 20 કિલોના 1500 રૂપિયા ભાવ હતા. ખેડૂતોને 1500 રૂપિયા ભાવ મળ્યો હતો. આજે ખેડૂતને કપાસના વધુમાં વધુ આજનો ભાવ પણ જોઈ લો, આજનો તો પણ 1100 રૂપિયા છે. બરાબર છે. એટલે કે ભાવ જે સમય સાથે વધતી મોંઘવારી સાથે વધવા જોઈએ એની એના જગ્યાએ બદલે ઓછા ઘટ્યા થઈ છે. ગયા છે. રાઈટ રાઈટ. એક કોલર આપણી સાથે જોડાયા છે સંખેડાથી. કોણ બોલો છો સાહેબ? હાજી, બોલો બોલો, રાજેન્દ્રભાઈ બોલો. હવે એક બાર કપામાં એક તોલો હોનું આવતું હતું, તેને બદલે આજે હોનાના ભાવ જુઓ ને કપાસના ભાવ જુઓ, છોકરીઓને કેવી રીતે પરણાવવાની? સાચી વાત છે. એ પણ એ સમય કદાચ અલગ હશે, અત્યારે થોડો સમય બદલાયો છે. એવું નહીં, પણ સોનાના ભાવ ને કરતા અડધા પૈસા હવે જો મળતા હોય ને બાર કપામાં તોય સંતોષ થાય. ખાતરના ભાવ તમે ગણો, બિયારણના ભાવ ગણો, દવાના ભાવ ગણો, પછી વિચારીને ભાવ કરવાની વાત કરો સરકારને. ઘેર બેઠા બેઠા, ઓફિસમાં બેઠા બેઠા ભાવ ના થાય કે બરાબર છે. ગ્રાઉન્ડ પર ઉતરવું પડે. જોવે તો ખબર પડે. આજે દિવસની મજૂરી 300 રૂપિયા થઈ ગઈ. એટલે રાજેન્દ્રભાઈ, 12 રૂપિયા કપાસ કિલો એ વીણે છે મજૂર, તો પછી શું લેવાનું? ઘાટ કરતા ઘડામણ મોંઘી થાય છે. મતલબ કપાસની ખેતી તો ઘરના પૈસા મૂકવાનો વારો આવે છે. રાઈટ. એટલે મનીષ, આ જ વાત છે. રાજેન્દ્રભાઈ, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. એટલે આ જ વાત છે કે ગુજરાતમાં રોકડિયા પાકોનું ઉત્પાદન જે વધવાનું શરૂ થયું હતું, એ મગફળી હોય, એ કપાસ હોય, કારણ કે એના સારા ભાવ મળતા હતા, એટલે ખેડૂતોને આશા બંધાવા લાગી. પરંતુ એ આશા પર હવે પાણી ફરી વળ્યું છે. ફતેહસિંહ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી ફતેહસિંહ, ક્યાંથી બોલો છો આપ? આપને શું કહેવું છે? રાજકોટથી બોલું છું મેડમ. હા, બોલો. હવે મેં આપણે નુકસાનના વર્તનો જયારે એપિસોડ આવતો હતો ને, અત્યારે હું કોન્ટેક્ટ કરતો હતો, આપનો કોન્ટેક્ટ થયો નતો. એટલે મારે ઘનશ્યામભાઈ ગઢવી જે વાત કરતા હતા ને એના વિશે હું કહી શકું? નહીં, એ આપની વાત જે છે PCR ટીમને કહી દઉં છું કે આપની વાત નોટ કરી લે. તમારી વાત ચોક્કસથી સાંભળવામાં આવશે, તમારો મુદ્દો પણ ધ્યાનમાં લેવામાં આવશે. પરંતુ અત્યારે જો ખેડૂતોના મુદ્દે તમારો કોઈ પ્રશ્ન હોય તો વાત રાખો. ફતેહસિંહભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા. કૃષ્ણા, દિલીપભાઈ સખિયા પણ આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, ખેડૂતો ક્યારે લાઇનમાં ઊભા રહેશે, એ ઊભા રહેવાનું બંધ થશે, એક મોટો પ્રશ્ન છે. કારણ કે કપાસથી લઈને ખાતર માટે રોજે રોજ આ પ્રકારની એમના માટે એક માથાના દુખાવા સમાન સમસ્યા છે. કડકડતી ઠંડી હોય કે પછી વરસાદ, આ સમસ્યા ઓછું જ નથી થતી. કારણ કે કપાસનો ભાવ જે છે ઘાટ કરતાં ઘડામણ મોંઘી થાય છે, દર વર્ષે ઓછો થતો જાય છે વધવાની જગ્યાએ. પહેલા તો હું સંદેશનો ખૂબ ખૂબ આભાર માનીશ કે હંમેશા હર હંમેશ ખેડૂતોની સાથે રહેશે. આજે હારની ખેડૂતોને લાઈનમાં જે ઊભું રહેવાની જે કડકડાટ છે ને, એની અંદર તો ઘણા બધા સુધારા કરવાની જરૂર છે પણ છે. સરકારને આની ક્યાંક ને ક્યાંક રજૂઆત પણ થઈ રહી છે. પહેલી વાત તો ગમે ત્યારે કોઈને રજીસ્ટ્રેશન કરાવવું હોય તો હાથ બાર કાઢવા માટે લાઈનમાં રહેવું પડે છે. બીજા નંબરમાં એ હાથ બાર લઈ અને અરજી કરવા માટે લાઈનમાં રહેવું પડે.
અને ત્યાર પછી એનો વારો આવે ત્યારે વારામાં લાઈનમાં ઊભું રહેવું પડે છે અને એની અંદર પણ મર્યાદામાં માલ લેવાય છે. બરાબર છે. ઘણી વખત કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોના માલમાં થોડો ઘણો નાનો એવો 5-10% ક્વોલિટીમાં ફરક હોય તો એ ખેડૂતોને મોટી નુકસાની ભોગવવી પડે છે. તો આવા નાના મોટા એવા ઘણા બધા ઇસ્યુ છે કે એને કાયદેસર રીતે જોઈએ તો સોલ્વ કરવા પડે એમ છે. દેશમાં જોઈએ તો છેલ્લા 5-10 વર્ષની અંદર ચોમાસાની અંદર બહુ ફેરફાર થયો છે. વરસાદમાં અનિયમિતતા બહુ થઈ છે. છેલ્લા 5 વર્ષમાં ચોમાસાના એન્ડમાં કમોસમી વરસાદ થવાના હિસાબે ખેડૂતોના પાકમાં એવી નુકસાની થઈ હોય કે જે પેલી નજરિયે ન દેખાય, પરંતુ એની ક્વોલિટીની નુકસાનીનો માર ખેડૂતોને બહુ લાંબી ભોગવવી પડે છે. ઠીક છે. બીજા નંબરની વાત છે, અગત્યનો વાત તો તે છે ભાવ. મહત્વની વસ્તુ જે દેશની જે રીતે મોંઘવારી વધી રહી છે એ પ્રમાણે ખેડૂતોની જણસના ભાવ નથી વધતા. દિવસે દિવસે મોંઘવારીના પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મુશ્કેલી પડે છે. એટલે જગતના તાતની આ મુશ્કેલી એને કેમ સોલ્વ કરવી એ વિષયમાં સરકારે થોડુંક વિચારવું જોઈએ. સરકારે જે ટેકાના ભાવની ખરીદી ચાલુ કરી છે એ ખેડૂત આગેવાન તરીકે હું એને આવકારું છું, પરંતુ એ ટેકાના ભાવમાં કઈ રીતે સરળ બને, કઈ રીતે ખેડૂતોનો માલ બધી રીતે પૂરતો લેવાય, દરેક ખેડૂતોને એનો કેમ લાભ મળે, ખેડૂતોનો ઝડપથી માલ કેમ લઈ શકાય, ખેડૂતોને ઝડપથી રૂપિયા કેમ મળી શકે, આ જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં થોડોક જો કઈ ફેરફાર થાય અને દરેક સિસ્ટમ સરળ, સહેલી અને ઝડપી બને તો આ જગતના તાતને સીધો એનો લાભ મળે. મહત્વની વસ્તુ કે બજારમાં ભાવ નથી મળતો. સરકાર ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરે છે, એની સિસ્ટમ પણ એક સિસ્ટમ પ્રમાણે ખરીદી કરે છે, પરંતુ બજારમાં ખેડૂતોને તાત્કાલિક રૂપિયા જોઈશે. એને છોકરાની ફી ભરવાની છે, બિયારણ ખાતરના બિલ ચૂકવવાના છે, ક્યાંક ને ક્યાંક દીકરા દીકરીના લગ્ન પ્રસંગ હોય, વ્યવહારિક લગ્ન હોય, તો આવા પ્રસંગોમાં એને રૂપિયાની જરૂર હોય. એટલે મજબૂરન ખેડૂતો જાહેર બજારમાં માલ વેચી રહ્યા છે. ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે અત્યારે મગફળીની અંદર ખેડૂતોને માલ નથી મળી, ભાવ નથી મળી રહ્યો. કપાસની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભાવમાં નુકસાની થઈ રહી છે. બિલકુલ, એટલે બધા જ ભાવમાં નુકસાની થાય છે. ક્રોપમાં ખેડૂતોને નુકસાન જાય છે. તો સરકારે આ સિસ્ટમમાં સરળતાથી ફેરફાર થાય એવી વિનંતી છે. બિલકુલ, એટલે મનીષ આ વાત છે કે ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે એમની પણ એ માંગ છે કે સ્વામિનાથન કમિટી દ્વારા જે ભલામણ કરવામાં આવી હતી, જે ફોર્મ્યુલા મૂકવામાં આવી હતી, એ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો અમને કંઈક મળી શકે. શૈલેષ પરમાર ભારતીય જનતા પાર્ટીમાંથી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, તમે સપના તો આવક બમણી કરવાના બતાવ્યા હતા, પરંતુ અહીંયા તો આવક અને ખર્ચ બે છેડા પણ ભેગા કરવા મુશ્કેલ થઈ ગયા છે ખેડૂતો માટે. કહી રહ્યા છે કે 2000 ભાવ મળે કપાસના તો પોસાય, અહીંયા તો 1350 ને 1400 રૂપિયા મળે છે. કેવી રીતે ભેગું થશે? તો પ્રથમ તો સંદેશ જે ચેનલ છે એમને અભિનંદન આપું છું કે ખેડૂતોને સ્પર્શતા મુદ્દા છે એની ચર્ચા કરે છે. વાત રહી અત્યારે ભાવની, તો હમણાં ગઈકાલે જ આપણે ભાવ પંચની બેઠક પણ મળી હતી. એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એ વારે વારે રિવાઇઝ કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને કરે છે. સાથે સાથે ખેડૂતોને ભાવ, માનો કે ડિમાન્ડ એન્ડ સપ્લાય એ નીતિ ઉપર આધાર રાખતું હોય છે. માંગ અને પુરવઠો, માનો કે માર્કેટ યાર્ડમાં એપીએમસી માં ખેડૂતો જાય છે ત્યારે એક સાથે બધા જ ખેડૂતો આવતા હોય અને આવે જ, એટલા માટે ક્યાંક ને ક્યાંક લાઈનો, હમણાં લાઈનોની વાત થતી હતી તો લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે. પરંતુ આ પરિસ્થિતિ જે છે એ ક્ષણિક છે. આખરે ખેડૂતોનો જે પેલા જે ભાવો મળતા હતા એના કરતા અત્યારે બમણા ભાવો મળવા તરફ જઈ રહ્યા છે. અમે એમ નથી કહેતા. અચ્છા, પણ હમણાં ખેડૂતો કહી રહ્યા છે કે ભાઈ 5 વર્ષ કરતા વધારે ભાવ મળતા, 5 વર્ષ પહેલા વધારે ભાવ મળતા હતા, અત્યારે તો ઉપરથી ઘટી ગયા છે, તો તમે કેમ બમણાની વાતો કરો છો શૈલેષભાઈ? 2022 અમે કહીએ છીએ ને, હું એ પણ કહું છું, હાઉસહોલ્ડ આવક પેલા ખેડૂતની કેટલી હતી? આખા ઘરની આવક તો 32,000 હતી, અત્યારે હાઉસહોલ્ડ આવક 3 લાખ ને પાર થઈ ગઈ છે. એટલે એ પણ જોવું જોઈએ. પેલા ખેડૂતોનું કૃષિ ઇન્કમ કેટલી હતી, અત્યારે કૃષિ ઇન્કમ કેટલી છે, આ બધું જોવું જોઈએ ને. અચ્છા, કૃષિ ઇન્કમ બહુ ઓછી છે, બમણી તો બિલકુલ નથી થઈ, અને ગુજરાતના દર ખેડૂતના માથે 51,000 નું દેવું છે, 12,000 ની આવક છે. એટલે તમે આંકડાની જો વાત કરતા હો તો આંકડા પણ મૂકી જ દઈએ. આ બધા વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર, ટેકાના ભાવને લઈને રાજ્યની ભાવ પંચની બેઠક મળી અને આ બેઠક કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં મળી હતી. ટેકાના ભાવો રાજ્ય કૃષિ પંચે ભાવ નક્કી કર્યા છે અને
આ અત્યારે ટેકાના ભાવને લઈને મહત્વપૂર્ણ બેઠક, જેમાં કપાસના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3000ની ભલામણ કરાઈ છે, બાજરીના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3500ની ભલામણ કરાઈ છે, જુવારના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5600 રૂપિયાની ભલામણ કરાઈ છે, મકાઈના પણ પ્રતિ ક્વિન્ટલ 4550 રૂપિયાની ભલામણ રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે, તુવેરના ભાવ માટે પણ પ્રતિ ક્વિન્ટલે 9100 રૂપિયાની ભલામણ કરાઈ છે, મગના પણ 9700 રૂપિયાની ભલામણ કરાઈ છે, અડદની વાત કરવામાં આવે તો અડદના પણ 9500ની ભલામણ કરાઈ છે, અને મગફળીના પ્રતિ ક્વિન્ટલનો ભાવ 8600ની ભલામણ રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે, તલના ભાવ જો 12000ની આસપાસની ભલામણ કરાઈ છે, અને આ ઉપરાંત કપાસના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 10500ની ભલામણ કરાઈ છે. ટેકાના ભાવોને લઈને રાજ્ય સરકારે આ ભાવ પંચની બેઠક મળી હતી કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં, જેમાં આ પ્રકારની ભલામણ નક્કી થઈ છે. ભલામણની વાતો થાય છે કૃષ્ણા, પણ વાસ્તવિક જે ચિત્ર છે બિલકુલ અલગ હોય છે. અને આપણી સાથે કોલર પણ જોડાયા છે. ક્યાંથી બોલો છો અને કોણ બોલી રહ્યા છો? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ ગોંડલથી બોલી રહ્યો છું. હાજી હાજી, બોલો બોલો પ્રવીણભાઈ. સંદેશ ન્યૂઝને ધન્યવાદ દેવા પડે. અલ્લાહ બોલ કાર્યક્રમ તમે જે નાખો છો. આભાર પ્રવીણભાઈ, બોલો બોલો. એમાં ઘણી બધી અમને જાણકારી મળે છે. અત્યારે જે નેતાઓ બેઠા છે એને કહેવાનું છે અમારે, ભાજપના નેતા આપણે એવી વાત કરતા હતા કે ખેડૂતની આવક બમણી થઈ છે. બમણી નથી થઈ. અમારા ખેડૂતના છોકરા ખેતીમાંથી નીકળીને બીજે નોકરી કરવા ગયા છે ને એની આવક આવે છે, બાકી ખેતીમાંથી કોઈ ડબલ આવક. ઓકે, એટલે ઓકે ઠીક છે. એટલે શૈલેષભાઈ સાંભળતા જ હશે. શૈલેષભાઈ જવાબ આપી દેશે એનો. હાલો. હાજી હાજી, બોલો. જેમ અત્યારે વાત કરી, ખેડૂત મિત્ર પણ વાત કરે છે, હમણાં એન્કર પણ વાત કરતા હતા, પણ આખરે તમામનો સરવાળો કરીએ તો આ એમએસપી રિવાઇઝ કરવાનું કામ પણ સરકારે કર્યું, ટેકાના ભાવે મગફળી કે કપાસ કે બધું ખરીદવાનું કામ પણ સરકારે કર્યું. ત્યારે ડુંગળીના ભાવ ગગડી ગયા હતા ત્યારે સરકારે નાફેડને ઐતિહાસિક નિર્ણય કરીને નાફેડને લાવ્યા હતા, અને જે એમએસપી જે માનો કે આટલો આનો ભાવ, આટલો આનો ભાવ, એટલે એ તો ભલામણ કરી છે, હજુ બધું થઈને આવશે. અને C2+15, C2 એટલે પડતર અને 15 એટલે અડધો એને ભાવ વધારાનો મળવો જોઈએ. એ દિશામાં આપણે ચાલીએ છીએ ને. હજુ તો એમએસપી ની બેઠક મળશે અને પછી ભાવ નક્કી થશે, અને ટેકાના ભાવે પણ ખરીદી કરવા માટે આપણે રાડ પાડતા હતા. ટેકાના ભાવે ખરીદી થાય તો ટેકાના ભાવ માનો કે 1350 રૂપિયા છે તો ઓપનમાં એના કરતા વધારે ભાવો ખેડૂતોને મળવાના છે, અને ખેડૂતોને વધારે ભાવો મળે એટલા માટે ટેકાના ભાવો જાહેર કરતા હોય છે, અને એનાથી ઓછા મળે તો એપીએમસી માં માર્કેટ યાર્ડમાં વેચી જ શકે છે, પણ ખેડૂતોને આખરે વધારે ભાવ મળે એ દિશામાં ચાલીએ છીએ. કોઈ ખેડૂતના ખંભે બંદૂક ફોડી અને ખોટા લાભ લેવાની જરૂર નથી, માત્ર વાતો કરવાની જરૂર નથી. સરકાર ડબલ એન્જિનની જે સરકાર જે છે અને નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં સરકાર ચાલે છે, એ ખેડૂતોની માટેની, ખેડૂતો દ્વારા ને ખેડૂતોથી ચાલતી. ખેડૂતો સવાલ પૂછે છે શૈલેષભાઈ, એટલે આપણે નાણાકીય સૂત્રો તો લગાવવા નથી, કારણ કે ચૂંટણી પતી ગઈ છે, ચૂંટણી હવે આવવાની નથી, એટલે ખોટા દાવાની જરૂર નથી. ખેડૂતો પોતે જ બોલી રહ્યા છે જે સત્ય છે કે ભાઈ અમને ભાવ મળતા નથી, તો આમાં બે છેડા ભેગા કરવા. બિલકુલ. યુવરાજસિંહ કંઈ કહેવા માંગે છે? યુવરાજસિંહ, એક વસ્તુ માર્કેટમાં ઘણી બધી વસ્તુઓ પૈકી એક જોવા એ પણ મળે છે કે માલ સારો હોય તો પણ એને રિજેક્ટ કરવા માટે એજન્ટો અને વેપારીઓ વચ્ચેની સાંઠગાંઠના પણ ઘણા બધા એક્ઝામ્પલ જોયા છે. શું તમે પણ આવું જોયું છે? કારણ કે કપાસથી લઈને મગફળી આ તમામમાં ખેલ ખેડૂત સાથે જ થાય છે અલ્ટિમેટલી. ચોક્કસ તમે જે કહી રહ્યા છો એ વાતમાં તથ્ય છે. માર્કેટમાં જ્યારે ખેડૂત માલ લઈને જાય ત્યારે વેપારીઓની મોટા ભાગે રિંગ જેવું હોય છે કે કોણે કેટલો માલ ખરીદવાનો છે પ્રમાણે પહેલેથી નક્કી કરી અને જ પ્રમાણે ખરીદતા હોય છે. અને જ્યારે ખેડૂતનો માલ પાકે ત્યારે ભાવ ઘટવા એ બહુ માનો કે નિયમિત પ્રમાણેની પ્રથા હોય એ પ્રમાણે છે. જેવો ખેડૂતના ઘરમાંથી માલ વેપારીના ત્યાં જાય એટલે તરત દરેક વસ્તુઓના ભાવ વધે છે. ₹1 કિલો ડુંગળી થઈ જાય અને એ જ ડુંગળી 150 રૂપિયા પણ થાય. અને આમાં માત્ર માર્કેટ જવાબદાર છે એવું નહીં, આમાં સરકારની નીતિઓ પણ જવાબદાર જ છે. અત્યારે ડુંગળીને બહાર નિકાસ કરવા માટેની જ્યારે માનો કે પાકે ત્યારે છૂટ આપતા હોય અથવા તો વિશેષ એની વ્યવસ્થા કરી આપવામાં આવતી હોય સરકાર તરફથી, અથવા તો એને સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય તો ખેડૂતને આ રોવાનો વારો ના આવે.